વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે અંતઃસ્ત્રાવોનું રાસાયણિક વર્ગીકરણ આપણે ભણ્યા હતા, બેઝિક વસ્તુ. અને આજના લેક્ચરની અંદર આપણે ભણવાનું છે કે ભાઈ 4 પ્રકારના અંતઃસ્ત્રાવો મેં તમને કીધા હતા રાસાયણિક વર્ગીકરણની અંદર. પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવો, સ્ટીરોઇડલ અંતઃસ્ત્રાવો, કેટેકોલામાઇન્સ એટલે કે એમિનો એસિડના વ્યુત્પન્નો, અને ચોથા હતા આયોડોથાયરોનિન્સ. તો અહીંયા એ વસ્તુ આપણે થોડી ફરીવાર લખી છે. ચલો, અંતઃસ્ત્રાવો, અહીંયા ધ્યાન, અંતઃસ્ત્રાવોનું વર્ગીકરણ. તો આપણે 4 કેટેગરી પાડી હતી: પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ, કેટેકોલામાઇન્સ એટલે કે એમિનો એસિડના વ્યુત્પન્નો, સ્ટીરોઇડલ અંતઃસ્ત્રાવો, અને ચોથા હતા આયોડોથાયરોનિન્સ. તો રાસાયણિક પ્રકૃતિને આધારે અંતઃસ્ત્રાવોને આપણે 4 પ્રકારમાં વહેંચીએ છીએ: પેપ્ટાઇડ હોર્મોન્સ, કેટેકોલામાઇન્સ હોર્મોન્સ, સ્ટીરોઇડલ હોર્મોન, અને ફોર્થ વન ઇઝ આયોડોથાયરોનિન્સ હોર્મોન. તો પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવોમાં મેં તમને કયા કીધા હતા? તો કે પિટ્યુટરી ગ્રંથિના તમામ અંતઃસ્ત્રાવ, ગ્રોથ હોર્મોન, પ્રોલેક્ટિન હોર્મોન, એડ્રિનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, LH, FSH, ADH અને ઓક્સિટોસિન, આ બધા જ અંતઃસ્ત્રાવો જે છે એ કેવા અંતઃસ્ત્રાવો છે? તો કે પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવો છે. પિટ્યુટરી ગ્રંથિના બધા જ અંતઃસ્ત્રાવો પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવો. એ જ રીતે થાઇરોઇડ ગ્રંથિમાંથી નીકળતો એક અંતઃસ્ત્રાવ જેનું નામ હતું થાઇરોકેલ્સિટોનિન, પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે. મેલેટોનિન, પિનિયલ ગ્રંથિમાંથી નીકળતો મેલેટોનિન, થાઇમસ ગ્રંથિમાંથી નીકળતો થાઇમોસિન. તો આ બધા જ જે છે એ પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે, મતલબ પ્રોટીન એટલે કે એમિનો એસિડના બનેલા છે. કેટેકોલામાઇન્સના અંતઃસ્ત્રાવોની અંદર એટલે કે એમિનો એસિડના વ્યુત્પન્નો એડ્રીનાલિન અને સેકન્ડ વન ઇઝ નોર એડ્રીનાલિન, એપિનેફ્રિન અથવા તો નોર એપિનેફ્રિન. સ્ટીરોઇડલ અંતઃસ્ત્રાવમાં કોણ આવશે? એડ્રીનલ બાહ્યકના અંતઃસ્ત્રાવો, એડ્રીનલ બાહ્યકના અંતઃસ્ત્રાવો જેને આપણે બોલતા હતા કોર્ટિકોઇડ, ગ્લુકોકોર્ટિકોઇડ અને સેક્સ કોર્ટિકોઇડ. ગ્લુકોકોર્ટિકોઇડ અને સેક્સ કોર્ટિકોઇડ એડ્રીનલ બાહ્યકના અંતઃસ્ત્રાવો. સ્ટીરોઇડલ અંતઃસ્ત્રાવો છે. આયોડોથાયરોનિન્સમાં 2, T3 અને T4. તો આ થઈ ગયું વર્ગીકરણ. હવે પ્રશ્ન એ છે કે આપણે મિત્રો 2 પ્રકારના રિસેપ્ટરની વાત કરી હતી કે દરેક અંતઃસ્ત્રાવ એના ચોક્કસ રિસેપ્ટર સાથે જોડાય. હવે આવો રિસેપ્ટર જો કોષના કલામાં હોય, કોષરસ પટલમાં હોય, તો એને આપણે બોલતા હતા મિત્રો મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર. અને જો રિસેપ્ટર કોષની અંદર હોય, બરોબર, અને મોસ્ટલી કોષ કેન્દ્રમાં હોય, તો આવા રિસેપ્ટરને આપણે બોલતા હતા કોષાંતરીય રિસેપ્ટર. તો 2 પ્રકારના રિસેપ્ટરની આપણે વાત કરી હતી: મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર અને બીજો રિસેપ્ટર હતો એ તો કોષાંતરીય રિસેપ્ટર. તો હવે પ્રશ્ન એ થાય, આપણી પાસે 4 કેટેગરીના અંતઃસ્ત્રાવો છે: પેપ્ટાઇડ, સ્ટીરોઇડલ, આયોડોથાયરોનિન્સ અને કેટેકોલામાઇન્સ એટલે કે એમિનો એસિડના વ્યુત્પન્નો. તો આ 4 કેટેગરી જે છે એનો રિસેપ્ટર કેવો છે, એ કયા પ્રકારના રિસેપ્ટર સાથે જોડાય છે? મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર સાથે જોડાય છે કે કોષાંતરીય રિસેપ્ટર સાથે જોડાય છે? તો જો પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ અને કેટેકોલામાઇન અંતઃસ્ત્રાવ જે છે, પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવો અને કેટેકોલામાઇન અંતઃસ્ત્રાવો એટલે કે એમિનો એસિડના વ્યુત્પન્નવાળા જે અંતઃસ્ત્રાવ છે, આ બંને અંતઃસ્ત્રાવો ખાસ યાદ રાખજો લિપિડમાં અદ્રાવ્ય છે, બરોબર, ઇનસોલ્યુબલ ઇન લિપિડ. હવે આપણે બધાને ખબર છે કોષરસ સ્તર જે છે ફોસ્ફોલિપિડનો બનેલો હોય. હવે માની લો કે કોઈ અંતઃસ્ત્રાવને કોઈ કોષમાં દાખલ થવું હોય, કોઈ અંતઃસ્ત્રાવને કોઈ કોષમાં દાખલ થવું હોય તો ફરજિયાત કોષરસ સ્તરને તો ક્રોસ કરવો જ પડશે. પણ પેપ્ટાઇડ અને કેટેકોલામાઇન અંતઃસ્ત્રાવો કેવા છે? તો કે ધે આર લિપિડ ઇનસોલ્યુબલ, લિપિડમાં અદ્રાવ્ય છે, ઇનસોલ્યુબલ છે. તો મિત્રો લિપિડમાં ઇનસોલ્યુબલ છે તો કોષરસ સ્તરને ક્રોસ કરી શકશે? નહીં કરી શકે, કારણ કે લિપિડ ઇનસોલ્યુબલ છે. તો આ બંને અંતઃસ્ત્રાવો પેપ્ટાઇડ અને એમિનો એસિડના વ્યુત્પન્નો, કેટેકોલામાઇન અંતઃસ્ત્રાવો લિપિડમાં અદ્રાવ્ય હોવાથી કોષરસ સ્તરમાંથી પસાર થઈ શકતા નથી. તો નથી પસાર થઈ શકતા તો એનો રિસેપ્ટર કેવો છે? કોષની ઉપર એટલે કે કોષ પટલમાં હોવો જોઈએ. એટલા માટે મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર સાથે જોડાય છે. તમને પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછે કે ભાઈ પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવો અને કેટેકોલામાઇન અંતઃસ્ત્રાવોનો રિસેપ્ટર હંમેશા મેમ્બ્રેન બાઉન્ડ જ હોય, અથવા તો પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવો અને કેટેકોલામાઇન અંતઃસ્ત્રાવો હંમેશા મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર સાથે જોડાય, કોષાંતર રિસેપ્ટર સાથે કેમ ન જોડાય, અથવા તેનો રિસેપ્ટર કોષની અંદર શું કામ નથી હોતો? તો કારણ શું છે? તો કે આ બંને અંતઃસ્ત્રાવો જે છે એ લિપિડમાં ઇનસોલ્યુબલ છે, લિપિડમાં અદ્રાવ્ય છે. લિપિડમાં અદ્રાવ્ય છે તો કોષરસ સ્તરને ક્રોસ કરી શકવાના નથી. તો કોષરસ સ્તરને ક્રોસ કરી શકતા નથી, તેનો રિસેપ્ટર ક્યાં હોવો પડે? ઉપર જ હોવો પડે, કોષરસ પટલમાં એટલે કે કોષ કલામાં જ હોવો જોઈએ. અંદર હોય તો એ જોડાઈ શકવાના નથી. એ જ રીતે સ્ટીરોઇડલ અંતઃસ્ત્રાવો અને આયોડોથાયરોનિન્સ
તો સ્ટીરોઇડલ અને આયોડોથાયરોનિન જે અંતઃસ્ત્રાવો જે છે આ બંને પ્રકારના અંતઃસ્ત્રાવો જે છે લિપિડ સોલ્યુબલ છે, લિપિડમાં દ્રાવ્ય છે. લિપિડમાં દ્રાવ્ય છે તો they can easily cross plasma membrane, મતલબ ઇઝીલી કોષીય સ્તરમાંથી પસાર થઈ શકે છે. અને કોષીય સ્તરમાંથી પસાર થઈ શકે છે માટે બંનેનો રિસેપ્ટર કેવો છે? કોષાંતરીય રિસેપ્ટર છે. તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે કે ચાર કેટેગરીના આપણી પાસે અંતઃસ્ત્રાવો છે. એમાંથી પેપ્ટાઇડ અને કેટેકોલામાઇન અંતઃસ્ત્રાવો જે છે એ લિપિડમાં અદ્રાવ્ય છે. લિપિડમાં અદ્રાવ્ય છે એટલે કોષીય સ્તરમાંથી પસાર થઈ શકતા નથી. આ નથી પસાર થઈ શકતા માટે એ મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર સાથે જોડાય છે અથવા તો તેનો રિસેપ્ટર મેમ્બ્રેન બાઉન્ડ હોય છે. અને સ્ટીરોઇડલ અને આયોડોથાયરોઇડ અંતઃસ્ત્રાવો જે છે એ લિપિડ સોલ્યુબલ છે. અને લિપિડ સોલ્યુબલ છે તો ઇટ કેન ઇઝીલી ક્રોસ પ્લાઝ્મા મેમ્બ્રેન, ઇઝીલી પસાર થઈ શકે છે અને ઇઝીલી કોષીય સ્તરમાંથી પસાર થઈ શકે છે માટે રિસેપ્ટર કેવો છે? કોષાંતરીય રિસેપ્ટર છે. પણ એક એમસીક્યુ, આલ્ડોસ્ટેરોન જેની વાત આપણે રેનિન એન્જિયોટેન્સિન આલ્ડોસ્ટેરોન સિસ્ટમમાં કરી હતી, સ્ટીરોઇડલ અંતઃસ્ત્રાવ છે. આલ્ડોસ્ટેરોન સ્ટીરોઇડલ અંતઃસ્ત્રાવ જ છે, મિનરેલોકોર્ટિકોઇડ છે, બરોબર. એડ્રિનલ બાહ્યકના બહારના સ્તરમાંથી આવતો મિનરેલોકોર્ટિકોઇડ ઇટ ઇઝ આલ્ડોસ્ટેરોન. પણ આલ્ડોસ્ટેરોન એક એવો અંતઃસ્ત્રાવ છે, યાદ રાખજો, જેનો કોઈ રિસેપ્ટર હોતો નથી. મતલબ આલ્ડોસ્ટેરોન ડાયરેક્ટ મૂત્રપિંડ નલિકા ઉપર કામ કરે છે અને ત્યાં કોઈ રિસેપ્ટર હોતો નથી. મતલબ આલ્ડોસ્ટેરોન એક એવો સ્ટીરોઇડલ અંતઃસ્ત્રાવ છે જે કોઈ રિસેપ્ટર સાથે જોડાતો નથી. તો મિત્રો આપણે ફરીવાર તમને કહું છું, ચાર વસ્તુની વાત કરી, ચાર કેટેગરીના આપણી પાસે અંતઃસ્ત્રાવો છે: પેપ્ટાઇડ, કેટેકોલામાઇન્સ, સ્ટીરોઇડલ અને આયોડોથાયરોનિન, બરોબર. અને પેપ્ટાઇડ અને કેટેકોલામાઇન અંતઃસ્ત્રાવો લિપિડમાં અદ્રાવ્ય છે માટે એનો રિસેપ્ટર મેમ્બ્રેન બાઉન્ડ હોય. સ્ટીરોઇડલ અને આયોડોથાયરોનિન લિપિડમાં દ્રાવ્ય છે માટે ઇઝીલી પ્લાઝ્મા મેમ્બ્રેનને ક્રોસ કરી શકે અને ઇઝીલી પ્લાઝ્મા મેમ્બ્રેનને ક્રોસ કરી શકે માટે એ કોષાંતરીય રિસેપ્ટર સાથે જોડાય છે. અને ખાસ તમને કહું છું કે દરેકના એક્ઝામ્પલ તમારે યાદ રાખવાના છે. ભાઈ પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવમાં કોણ કોણ આવશે? તો કે પિટ્યુટરી ગ્રંથિના બધા જ અંતઃસ્ત્રાવો કયા થશે? GH ગ્રોથ હોર્મોન, પ્રોલેક્ટિન હોર્મોન, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, એડ્રિનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન, LH લ્યુટેનાઇઝિંગ હોર્મોન, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, FSH મધ્ય પિટ્યુટરી ગ્રંથિનો મેલાનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને પશ્ચ પિટ્યુટરી ગ્રંથિમાંથી નીકળતા ઓક્સિટોસિન અને વાસોપ્રેસિન એટલે કે એન્ટી ડાયુરેટિક હોર્મોન, આ બધા પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવો છે. એ જ રીતે થાઇરોઇડ ગ્રંથિમાંથી નીકળતો TCT થાઇરોકેલ્સિટોનિન, મેલેટોનિન, થાઇમસ ગ્રંથિમાંથી નીકળતો થાઇમોસિન, આ બધા પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવો છે. કેટેકોલામાઇન્સ એટલે કે એમિનો એસિડના વ્યુત્પન્નોની અંદર એડ્રિનાલિન, નોરએડ્રિનાલિન એટલે કે એપિનેફ્રિન, નોરએપિનેફ્રિન એ એમિનો એસિડના વ્યુત્પન્નોના અંતઃસ્ત્રાવ છે. સ્ટીરોઇડલમાં કોણ આવશે? તો કે એડ્રિનલ બાહ્યકમાંથી નીકળતા સ્ટીરોઇડલ અંતઃસ્ત્રાવો જેને મિત્રો આપણે બોલતા હતા કોર્ટિકોઇડ, ગ્લુકોકોર્ટિકોઇડ, કોર્ટિસોલ, મિનરેલોકોર્ટિકોઇડ, આલ્ડોસ્ટેરોન, સેક્સ કોર્ટિકોઇડ, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન, એસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન. તો આ બંને જે છે આ બધા સ્ટીરોઇડલ હોર્મોનમાં આવશે. અને આયોડોથાયરોનિન્સમાં તો માત્ર બે જ છે, T3 અને T4. ટ્રાય આયોડોથાયરોનિન અને આનું નામ છે ટેટ્રા આયોડોથાયરોનિન એટલે થાઇરોક્સિન. તો ખાસ યાદ રાખજો. હવે એની મેકેનિઝમ આપણે જોડવાની છે કે ભાઈ પેપ્ટાઇડ અને કેટેકોલામાઇન અંતઃસ્ત્રાવો કેવી રીતે કામ કરે અને સ્ટીરોઇડલ અંતઃસ્ત્રાવોની ક્રિયાવિધિ. તો પહેલા આપણે ભણીએ પેપ્ટાઇડ અને કેટેકોલામાઇન અંતઃસ્ત્રાવોની ક્રિયાવિધિ. કોની ક્રિયાવિધિ? પેપ્ટાઇડ અને કેટેકોલામાઇન અંતઃસ્ત્રાવોની ક્રિયાવિધિ કે જેઓનો રિસેપ્ટર ક્યાં છે? મેમ્બ્રેન બાઉન્ડ હોય. શું કામ મેમ્બ્રેન બાઉન્ડ હોય? લિપિડમાં અદ્રાવ્ય છે, કોષીય સ્તરમાંથી પસાર થઈ શકતા નથી. તો આ પહેલા આપણે ભણીએ પેપ્ટાઇડ અને કેટેકોલામાઇન, કારણ કે બંનેની ક્રિયાવિધિ સમાન છે. એ જ રીતે સ્ટીરોઇડલ અને આયોડોથાયરોનિન્સની ક્રિયાવિધિ સમાન છે. તો પેપ્ટાઇડ અને કેટેકોલામાઇન અંતઃસ્ત્રાવની ક્રિયાવિધિ. હવે એક એક્ઝામ્પલ મેં લીધું છે કેટેકોલામાઇનનું એડ્રિનાલિન, બરોબર. જેવી એડ્રિનાલિનની છે એવી જ આ બધાની હશે પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવોની, કારણ કે બંનેની કોમન છે. તો એક એક્ઝામ્પલ મેં લીધું છે એડ્રિનાલિન અંતઃસ્ત્રાવની ક્રિયાવિધિ. જો એડ્રિનાલિન આપણે ભણ્યા હતા કે એડ્રિનાલિન જે છે એ રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે. એડ્રિનાલિન કેટેકોલામાઇન અંતઃસ્ત્રાવ છે અને એડ્રિનાલિન રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે. કેવી રીતે વધારશે? હવે એડ્રિનાલિન આ કેવો છે? તો કે લિપિડ ઇન્સોલ્યુબલ છે, બરોબર. એડ્રિનાલિન લિપિડમાં અદ્રાવ્ય છે એટલે કોષની અંદર દાખલ નહીં શકે. એનો રિસેપ્ટર ક્યાં હશે? એનો રિસેપ્ટર ક્યાં હોય? આ આકૃતિમાં તમને દેખાય છે. એનો રિસેપ્ટર ક્યાં છે? કોષ કલામાં છે. આ કોષનું કોષરસ સ્તર છે,
બરોબર. તો આ આપણો અંતસ્ત્રાવ છે એડ્રેનાલિન અને આ આપણો રિસેપ્ટર છે. ક્યાં છે રિસેપ્ટર? મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર છે, જોઈ શકો છો. શું કામ મેમ્બ્રેન બાઉન્ડ છે? તો કે આ આમાં અંદર જઈ શકતો નથી, કારણ કે આ એડ્રેનાલિન લિપિડ ઇનસોલ્યુબલ છે, એટલે એનો રિસેપ્ટર ક્યાં છે? મેમ્બ્રેન બાઉન્ડ છે, એટલે કે કોષ કલામાં આવેલો છે. તો હવે યાદ રાખજો, એક થોડું એડવાન્સ છે કે આ જે રિસેપ્ટર જે છે એ તમને આકૃતિમાં દેખાય છે, 2 આલ્ફા અને 2 બીટા, 2 આલ્ફા અને 2 બીટા એકમોનો બનેલો હોય અને બંને એકમો એકબીજા સાથે ડાયસલ્ફાઇડ બંધ વડે જોડાયેલા હશે. હવે આનું કામ શું છે કે એડ્રેનાલિનનો જ્યારે સ્ત્રાવ થાય ત્યારે એડ્રેનાલિન રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે. તો કેવી રીતે વધારશે? માની લો કે આ આપણો રિસેપ્ટર જે છે, સોરી, આ આપણો હોર્મોન જે છે એ એના મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર સાથે જોડાય. મતલબ જ્યારે આ એડ્રેનાલિન આની સાથે જોડાશે એટલે કોષની અંદર યાદ રાખજો જી પ્રોટીન સક્રિય થાય. આ યાદ જ રાખવાનું છે, કોષની અંદર જી પ્રોટીન સક્રિય થાય. આ જી પ્રોટીન એક ઉત્સેચકને સક્રિય કરે. ઉત્સેચકનું નામ છે એડિનાઇલ સાયક્લેઝ. એડિનાઇલ સાયક્લેઝ ઇઝ અ એન્ઝાઇમ. તો જી પ્રોટીન સક્રિય થશે, જી પ્રોટીન એડિનાઇલ સાયક્લેઝ ને સક્રિય કરશે અને આ એડિનાઇલ સાયક્લેઝ શું કરશે તો કે એટીપી માંથી Mg+2 ની હાજરીમાં એટીપી માંથી શું બનાવશે? CAMP. આનું નામ છે, C નો મતલબ થાય છે સાયક્લિક. સાયક્લિક AMP નું નિર્માણ કરશે. અને યાદ રાખજો આ સાયક્લિક AMP જે છે એ દ્વિતીય સંદેશા વાહક છે, સેકન્ડરી મેસેન્જર છે, દ્વિતીયક સંદેશા વાહક છે. આ સાયક્લિક AMP એક બીજા ઉત્સેચકને સક્રિય કરશે જેનું નામ છે પ્રોટીન કાઇનેઝ, જે નિષ્ક્રિય સ્વરૂપમાં હોય. તો આ સાયક્લિક AMP પ્રોટીન કાઇનેઝ ઉત્સેચકને નિષ્ક્રિયમાંથી સક્રિય સ્વરૂપમાં ફેરવશે અને આ પ્રોટીન કાઇનેઝ એક બીજા ઉત્સેચકને સક્રિય કરશે જેનું નામ છે ગ્લાયકોજન ફોસ્ફોરાયલેઝ અને આ ગ્લાયકોજન ફોસ્ફોરાયલેઝ ઉત્સેચક ગ્લાયકોજનને ગ્લુકોઝમાં ફેરવશે અને પછી રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધશે. તો તમે મેકેનિઝમ જુઓ, વાયા વાયા થાય છે. મારે કોઈકનું કામ છે, બરોબર છે, એક વિસ્તાર છે, બરોબર, માની લો કે કોઈ એક બિલ્ડિંગ છે, બરોબર, કોઈ એક સ્કૂલ છે, બરોબર, તમને સ્કૂલમાં એન્ટર થવાની પરમિશન નથી, બરોબર, તમે સ્કૂલની અંદર એન્ટર થઈ શકતા નથી અને તમારે સ્કૂલની અંદર રહેલા કોઈક વિદ્યાર્થીનું તમારે કામ છે. તો આપણે શું કરીએ કે ભાઈ સ્કૂલ ઉપર જઈએ, બિલ્ડિંગની બહાર જે કાંઈ વોચમેનને લખાવશું કે મારે આ વિદ્યાર્થીનું કામ છે. તો વોચમેન જે છે એ જે તે વિભાગના HOD જે છે એનો સંપર્ક કરશે. HOD શું કરશે તો કે ભાઈ જે તે એ વિદ્યાર્થીના ક્લાસ ટીચરનો સંપર્ક કરશે અને એ ક્લાસ ટીચર પછી વિદ્યાર્થીનો સંપર્ક કરશે અને પછી વિદ્યાર્થી સાથે તમારી વાતચીત કરાવશે. તો આ કામ કેવું થયું? વાયા વાયા કામ થયું, બરોબર. તમે જે છે વોચમેનને કીધું, વોચમેને HOD ને કીધું, HOD એના ક્લાસ ટીચરને કીધું ને ક્લાસ ટીચર એ સ્ટુડન્ટને કીધું, ત્યારે તમારો સંપર્ક એ સ્ટુડન્ટ સાથે થયો. તમારો હેતુ તો શું હતો કે તમારે તમારી ઇન્ફોર્મેશન જે કાંઈ છે તમારે સ્ટુડન્ટ સુધી પહોંચાડવી છે. તો તમારી ઇન્ફોર્મેશન તમારે સ્ટુડન્ટ સુધી પહોંચાડવા માટે તમારે વાયા વાયા કામ કરવું પડ્યું. શું કામ વાયા વાયા કામ કરવું પડ્યું? કારણ કે તમે ડાયરેક્ટ સ્કૂલમાં એન્ટર થઈ શકતા નથી અને સ્કૂલમાં એન્ટર થઈને ડાયરેક્ટ તમે સ્ટુડન્ટના ક્લાસ સુધી પહોંચી શકતા નથી. એવું જ કંઈક અહીંયા છે કે પેપ્ટાઇડ અને કેટેકોલામાઇન અંતઃસ્ત્રાવો જે છે એને કામ કરવું છે, એને પોતાનું કામ કરવું છે, પણ પ્રોબ્લેમ શું છે કે બંને લિપિડ ઇન્સોલ્યુબલ છે, લિપિડમાં અદ્રાવ્ય છે, એટલે ઇઝીલી કોષરસ સ્તરમાંથી પસાર થઈ શકતા નથી. તો એને શું કરવું પડશે? વાયા વાયા કામ કરવાની જરૂરિયાત પડશે. એને કોની જરૂરિયાત પડશે? સંદેશાવાહકોની જરૂરિયાત પડશે. યાદ રાખજો શબ્દ આવ્યો ને અહીંયા, સેકન્ડરી મેસેન્જર, દ્વિતીયક સંદેશાવાહકોની જરૂરિયાત પડશે. કે તમે તમારું કામ વોચમેનને આપ્યું, બરોબર છે, તો વોચમેન પ્રથમ સંદેશાવાહક થશે, બરોબર છે. ત્યાર પછી વોચમેને HOD ને કામ આપ્યું તો HOD જે છે સેકન્ડરી મેસેન્જર થશે. HOD એ ટીચર્સને કીધું તો એ ટર્શરી મેસેન્જર થશે. તો વાયા વાયા મેસેન્જર થ્રુ કામ થશે. શું કામ આવું થયું? તો કે તમે સ્કૂલમાં ડાયરેક્ટ એન્ટર થઈને વિદ્યાર્થીના ક્લાસ સુધી પહોંચી શકતા નથી, બરોબર. સમજો તો અહીંયા એડ્રેનાલિન અંદર દાખલ થઈ શકતો નથી, પણ એડ્રેનાલિન કામ શું કરે છે? રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારશે. પણ એ વાયા વાયા કામ થશે, બરોબર. કે એડ્રેનાલિન જ્યારે આ રિસેપ્ટર સાથે જોડાય, કારણ કે એનો રિસેપ્ટર તો ક્યાં છે? બહાર છે, ઇટ ઇઝ મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર. જી પ્રોટીન સક્રિય થાય, જી પ્રોટીન એડિનાઇલ સાયક્લેઝ. યાદ રાખજો એડિનાઇલ આ સ્ટેપ ઘણીવાર MCQ માં પૂછાય છે કે એટીપી માંથી સાયક્લિક AMP નું નિર્માણ. સાયક્લિક આ બે MCQ. સાયક્લિક AMP નું નિર્માણ શેમાંથી થાય? એટીપી માંથી થશે
અને સાયક્લિક એટીપી માંથી સાયક્લિક એએમપી ના નિર્માણ માટે જવાબદાર ઉત્સેચક કયો? એડિનાઇલ સાયક્લેઝ. તો અહીંયા સાયક્લિક એએમપી જે છે શું છે? દ્વિતીય સંદેશાવાહક છે. સાયક્લિક એએમપી બીજા ઉત્સેચકને સક્રિય કરશે, એ ઉત્સેચક પાછા બીજા ઉત્સેચકને સક્રિય કરશે, અને જ્યારે ગ્લાયકોજન ફોસ્ફોરાયલેઝ ઉત્સેચક સક્રિય થાય ત્યારે ગ્લાયકોજન ગ્લુકોઝમાં કન્વર્ટ થશે અને હવે ગ્લુકોઝનું પ્રમાણ વધશે. તો આનું કામ એડ્રીનાલિને ગ્લુકોઝનું પ્રમાણ વધાર્યું બ્લડની અંદર, પણ શું થયું? વાયા કારણ કે ડાયરેક્ટ કોષની અંદર દાખલ થઈ શકતો નથી. આ માત્ર એક એક્ઝામ્પલ છે, એટલે આપણે બહુ ડિટેલમાં જવાની જરૂરિયાત નથી મિત્રો. તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે આ બંને અંતઃસ્ત્રાવોનો રિસેપ્ટર મેમ્બ્રેન બાઉન્ડ હોય, બરોબર, અને એમાં વાયા કામ થાય. મતલબ કે એને કોની જરૂરિયાત પડે છે? યાદ રાખજો, સેકન્ડરી મેસેન્જર્સ, દ્વિતીય સંદેશાવાહકોની જરૂરિયાત પડે છે. કેવા સંદેશાવાહકોની? દ્વિતીયક સંદેશાવાહકોની જરૂરિયાત પડે છે. તો આ તો એક એક્ઝામ્પલ છે. તો કે એડ્રેનાલિનની ક્રિયાવિધિમાં દ્વિતીય સંદેશાવાહક કોણ છે? સાયક્લિક એએમપી. આપણી પાસે ઘણા બધા અંતઃસ્ત્રાવો છે, તો દરેક અંતઃસ્ત્રાવોની અંદર અલગ અલગ દ્વિતીયક સંદેશાવાહકો હોય છે, અને ધીસ ઇઝ મોસ્ટ આઈએમપી. તમારે ખાલી સેકન્ડરી મેસેન્જરના નામ યાદ રાખવાના છે. કેટલા છે? સાયક્લિક એએમપી, સાયક્લિક જીએમપી. સી નો મતલબ થાય છે સાયક્લિક. સાયક્લિક એટલે કે ચક્રીય એડિનોસાઇન મોનોફોસ્ફેટ, ચક્રીય ગ્વાનોસાઇન મોનોફોસ્ફેટ, સાયક્લિક એએમપી, સાયક્લિક જીએમપી, ડીએજી અથવા તો ડીજી. આમ નામ છે ડાયએસાઇલ ગ્લિસરોલ. ડીએજી બોલો, ડાયએસાઇલ ગ્લિસરોલ, તો ડાયરેક્ટ ડાયએસાઇલ ગ્લિસરોલ, ડીએજી અથવા તો ડીજી, આઈપી3 અથવા તો આઈટીપી, ઇનોસિટોલ ટ્રાઇફોસ્ફેટ, અને કેલ્શિયમ. તો આ ખાસ આ 5 નામ તમારે યાદ રાખવાના છે. આ પાંચે 5 સેકન્ડરી મેસેન્જર તરીકે કામ કરે છે, દ્વિતીય સંદેશાવાહકો છે. પણ આની જરૂરિયાત કોને છે? દ્વિતીય સંદેશાવાહકોની જરૂરિયાત કોને છે? તો એ પેપ્ટાઇડ અને કેટેકોલામાઇન અંતઃસ્ત્રાવોની ક્રિયાવિધિને પેપ્ટાઇડ અને કેટેકોલામાઇન અંતઃસ્ત્રાવોને છે. શું કામ છે? તો કે ડાયરેક્ટ કોષમાં દાખલ થઈ શકતા નથી. તો મિત્રો ખાસ યાદ રાખજો, આ પાંચે 5 નામ તમારે ખાસ યાદ રાખવાના છે. તમને પરીક્ષામાં પૂછશે કે નીચેનામાંથી દ્વિતીય સંદેશાવાહક પસંદ કરો અથવા તો દ્વિતીય સંદેશાવાહકો માટે અસંગત પસંદ કરો. તો પાંચે 5 નામ યાદ રાખવાના છે. આ પાંચે 5 સેકન્ડરી મેસેન્જર તરીકે કામ કરે છે, દ્વિતીય સંદેશાવાહક તરીકે કામ કરે છે, અને કયા અંતઃસ્ત્રાવોની ક્રિયાવિધિ દરમિયાન કામ કરશે? પેપ્ટાઇડ અથવા તો કેટેકોલામાઇન્સ. તો આ બેની વાત થઈ ગઈ. હવે મિત્રો આપણે વાત કરીએ સ્ટીરોઇડલ અને આયોડોથાઇરોડિન અંતઃસ્ત્રાવોની ક્રિયા. આ બંનેની ક્રિયાવિધિ, કે આ બંને કેવી રીતે કામ કરે. તો મેં હમણાં તમને કીધું કે આ બંને જે છે એ લિપિડમાં દ્રાવ્ય છે. લિપિડમાં દ્રાવ્ય છે એટલે કે ઈઝીલી કોષરસ સ્તરમાંથી પસાર થઈ શકે છે. તો એની પણ આપણે આકૃતિ, આમાં પણ આગળ એક્ઝામ્પલ લીધું છે. કોની ક્રિયાવિધિ દર્શાવી છે? ઈસ્ટ્રોજનની ક્રિયાવિધિ દર્શાવી છે. સ્ટીરોઇડલમાં ઈસ્ટ્રોજનની ક્રિયાવિધિ. તો આ કોષરસ સ્તર છે, કોષરસ સ્તર, કોષકલા, આ કોષ કેન્દ્ર પટલ છે, અને આ કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર છે. હવે ઈસ્ટ્રોજન, તો એ તો બંને લિપિડમાં દ્રાવ્ય છે. તો ઈસ્ટ્રોજન આ અંતઃસ્ત્રાવ છે, તો ઈસ્ટ્રોજન ઈઝીલી ક્યાં જશે? ઈઝીલી કોષરસ સ્તરમાંથી ક્રોસ થઈ જશે, પસાર થઈ જશે, કારણ કે લિપિડમાં દ્રાવ્ય છે. ઈસ્ટ્રોજન કોષરસ સ્તરમાંથી પસાર થાય અને છેલ્લે કોષ કેન્દ્રમાંથી કોષ કેન્દ્ર પટલમાંથી પસાર થઈને કોની સાથે જોડાય? યાદ રાખજો, રંગસૂત્ર ઉપર રહેલા રિસેપ્ટર સાથે જોડાય છે. ડાયરેક્ટ એનો રિસેપ્ટર અંદર છે, એની સાથે જોડાશે. અને મેં તમને કીધું તેમ કે ભાઈ મોટા ભાગે રિસેપ્ટર ક્યાં હોય? કોષ કેન્દ્રની અંદર હોય, બરોબર. તો આ અંતઃસ્ત્રાવોને એટલે કે સ્ટીરોઇડલ અને આયોડોથાઇરોડિન અંતઃસ્ત્રાવોને દ્વિતીય સંદેશાવાહકોની જરૂરિયાત નથી. શું કામ જરૂરિયાત નથી? શું કામ જરૂરિયાત નથી? તો કારણ કે એ કોષરસ સ્તરને ક્રોસ કરી શકે છે, બરોબર. સ્કૂલનો એક્ઝામ્પલ જ છે, બરોબર. હવે તમે સ્કૂલ તમે તમારા જાણીતાની છે, તો તમે સ્કૂલના ટ્રસ્ટીને ઓળખો છો, તમે શું કરશો? વોચમેનને, એચઓડીને, ટીચરને ડાયરેક્ટ ક્યાં પહોંચી જશો? ડાયરેક્ટ એન્ટ્રી લઈને તમે સીધા વિદ્યાર્થીના ક્લાસ સુધી પહોંચીને વિદ્યાર્થીનો સંપર્ક કરો. એવું તમે કરી શકો. એવું આ છે. વાયા કામ નહીં કરવું પડે. શું કામ? તો કે એ કોષરસ સ્તરને ક્રોસ કરી શકે છે. તો ઈસ્ટ્રોજન સીધો કોષરસ સ્તરને ક્રોસ કરશે, ડાયરેક્ટ કોષ કેન્દ્રમાં જશે, ડાયરેક્ટ રંગસૂત્ર ઉપર રહેલા રિસેપ્ટર સાથે જોડાય, બરોબર. અને રંગસૂત્ર ઉપર રિસેપ્ટર સાથે જોડાશે એટલે કઈ પ્રક્રિયા ઉપર અસર કરશે? તો કે ટ્રાન્સક્રિપ્શન, પ્રત્યાંકન ઉપર અસર કરે. અહીંયા જોડાશે એટલે પ્રત્યાંકન ઉપર અસર કરશે. પ્રત્યાંકન એટલે શું? તો કે ડીએનએ માંથી કેવો એમઆરએનએ બનશે, મતલબ એમઆરએનએ ના નિર્માણ ઉપર અસર થશે. ડીએનએ માંથી જેવો એમઆરએનએ બનશે
અને એ જ mRNA માંથી ભાષાંતર એટલે કે ટ્રાન્સલેશનની પ્રક્રિયા દ્વારા શું બનશે? પ્રોટીન બનશે. તો યાદ રાખજો કેવા પ્રકારનું પ્રોટીન બનશે એનો આધાર કોની ઉપર થશે? તો કે જેવો mRNA બને કેવો mRNA બનશે એનો આધાર કોની ઉપર છે? DNA ઉપર છે. મતલબ આ હિસ્ટોજન આની સાથે જોડાય એટલે કઈ પ્રક્રિયા ઉપર અસર કરે? ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન ઉપર અસર કરશે. અને કેવા પ્રકારનો પ્રોટીન બનશે એની ડાયરેક્ટ ઇફેક્ટ આ અંતઃસ્ત્રાવની ડાયરેક્ટ ઇફેક્ટ કોની ઉપર થશે? પ્રોટીન ઉપર થશે. અને જે પ્રકારનું પ્રોટીન બનશે એવા લક્ષણો જે છે એ સજીવમાંથી જોવા મળશે. તો ખાસ યાદ રાખવાનું છે 4 પ્રકારના અંતઃસ્ત્રાવોની આપણે વાત કરી: પેપ્ટાઇડ, કેટેકોલામાઇન, સ્ટીરોઇડ અને હાઇડ્રોથાયરોનિન્સ. આ ક્રિયાવિધિ જે છે કોની છે? પેપ્ટાઇડ અને કેટેકોલામાઇનની છે. બરોબર. એને કોની જરૂરિયાત પડશે? તો કે પેપ્ટાઇડ અને કેટેકોલામાઇન અંદર દાખલ થઈ શકતા નથી, એનો રિસેપ્ટર મેમ્બ્રેન બાઉન્ડ હોય એટલે એને દ્વિતીય સંદેશાવાહકોની જરૂરિયાત પડશે. અને નામ ખાસ યાદ રાખવાના છે. અને સ્ટીરોઇડ અને હાઇડ્રોથાયરોનિન્સ અંદર જઈ શકે છે માટે એને સેકન્ડરી મેસેન્જરની જરૂરિયાત પડતી નથી. તો મિત્રો આ સાથે આપણે આ ચેપ્ટર બરોબર રાસાયણિક સંકલન અને સહનિયમન, કેમિકલ કોઓર્ડિનેશન અને ઇન્ટિગ્રેશન વાળું ચેપ્ટર અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. બરોબર. ચેપ્ટર તમારી નીટ માટે મહત્વનું છે. દરેક એક્ઝામની અંદર દરેક નીટમાં લગભગ 2 થી 3 MCQ આ ચેપ્ટરમાંથી પૂછાય છે. એટલે જે કાંઈ વસ્તુ જે MCQ મેં નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે એ મેં તમને કીધા છે એ વ્યવસ્થિત સમજી વિચારીને તમારે એને યાદ રાખવાના છે. બરોબર છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત જે છે કરીશું. ત્યાં સુધી વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. બરોબર છે. અને પહેલેથી છેલ્લે સુધી કન્ટિન્યુઅસલી વિડીયોને સળંગ છે જોજો. બરોબર. હવે મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર એક નવા ચેપ્ટરની સાથે.